તો હેલો દોસ્તો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો હવે થોડીક વાત કરીએ તો કાલ થોડુંક આંકવા ગયા હતા. હવેડું નદીવાળું ખેતર હતું, થોડુંક આવી રીતના તરસનું લગાવ્યું હતું. આ બરાબર કમ્પ્લીટ હાંકી નાખ્યું. એનો વ્લોગ બનાવ્યો નહોતો આપણે, પણ ઉતાવળ હોય એટલે હલર પાર્કિંગ કરી નાખ્યું. જોઈ શકો આ રીતના લગાવી દઈશું. ઉભેટ લગાવી દઈએ. બસ અંદરથી આ રીતના જાર છેલ્લે કાઢી દઈએ આપણે, ને રજકોને બધું કાઢ્યું હતું. બરાબર, જોઈએ હવે શું થાય. બધું તો પ્લોટિંગમાં પડ્યું હોય. બીજું એક આ દુકાનનું કહેતો હતો હું. આપણી આ દુકાન છે બરાબર, મેન હાઈવે છે પાછળ. જોઈ શકો આ બાઇક પડ્યું આપણું 2.0. આ વડ છે અને આ બસ સ્ટેન્ડ છે પાછળ. આ બાજુની સાઈડ શંકેશ્વર જાય રસ્તો. એક બીજું કેબિન છે, અહીંયા પાણીની વ્યવસ્થા છે. અને આ બાજુની સાઈડ બેજરાજી જાય રસ્તો. બરાબર, તો હવે આયોજનમાં એવું છે, બાઇક અહીંયા આગળ મૂકી દીધું છે અને ખેતરે આંટો મારવા આવી ગયા હતા. હવે ઘણા દિવસ થઈ જાય છે અને શું કે કંઈ એટલું બધું ટોપિક હોતો નહીં અને હજી બહાર જવાનું થતું નહીં. બાકી તો વ્લોગ બનાવતા રહીએ આપણે. અને વ્લોગનું તો કારણ એ છે કે જસ્ટ આપણી મેમરી તો યુટ્યુબમાં સેવ રહે, અને ફ્યુચરમાં કંઈક વળી એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ જાય તો વળી થોડું ઘણું સારું છે આમ તો યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં. બરાબર, હું તો કોઈ બધાને વ્લોગિંગ કરાય જ. આમ થોડું માઇન્ડ ફ્રેશ રહે. હમણાં એને હાંક્યું જ નહીં અને કમ્પ્લીટ અને હવે હાંકી નાખશું. બરાબર, થોડુંક ખડ ઉગી ગયું એવું લાગે છે. જુઓ શું કે ઉનાળામાં આ બધું ઉડીને આવતું હોય ને કદાચ ભરાય. બરાબર, અને હવે હાંકી નાખશું. કલ્ટી તૈયાર જ છે આમ તો, પણ બીજી જગ્યાએ હાંકવાનું, 1-2 જગ્યાએ હાંકવાનું હતું એટલે પાડે હકી જાય અને ઘરનું આપણે હકી જાય. બીજું આયોજન એ હતું કે ધંધામાં તમારે, હું તો કહું ને, નોકરી કરતાં ધંધો જ સારો. બરાબર, ધંધો ચાલુ કરી દેવાય. શરૂઆતમાં આપણે થોડું કાઠું લાગે, પણ જાણે તમને લાગશે કે ભાઈ થઈ ગયું આપણે, તારે એમ લાગશે કે સારું વહેલા ચાલુ કર્યું તો સારું. બરાબર, એટલે હું તો કહું ને કે પાર્ટ ટાઈમ એક એવો ધંધો ચાલુ કરી નાખવાનો કે જેથી થોડું આપણને માઇન્ડ ફ્રેશ રહે. અને એવો ધંધો ચાલુ કરવાનો જે આપણને રસ હોય, આપણને મન હોય, આપણને ઈચ્છા હોય કરવાની. કે ખરાબ સમય હોય અને તમે અહીંયા જઈને બેહો ને એ ધંધે, તમને એમ લાગે કે ના ભાઈ જે કરવું હતું એ થઈ ગયું. એટલે હવે ધંધાની વાત કરીએ આપણે તો એક તો આપણે CSC સેન્ટર ઓનલાઈનનો દુકાન છે આપણે. બરાબર, બીજું આપણે થ્રેસર હલનનો ધંધો છે, અને ત્રીજું હવે ઓડી ગાડી લાવ્યા અહીં. બરાબર, એટલે 3 ધંધા છે આપણા. એટલે હવે CSC સેન્ટરમાં એક પ્રોબ્લેમ આવ્યો છે ઇલેક્ટ્રિસિટીનો, લાઇટનો. એટલે આપણે લાઇટ આપણું પોતાનું મીટર નહોતું, આપણે બાજુમાં લીધેલું હતું, એમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે. તો હવે વિચાર એવો કર્યો છે કે ગામમાં આપણે ઇલેક્ટ્રિકની દુકાને કે નહીં. બરાબર, એટલે હવે વિચાર એવો કર્યો છે કે આ કેબિન વેચી મારું અને ઇલેક્ટ્રિકની દુકાન ચાલુ કરી દઈએ. હવે એટલે થોડું હજુ આયોજન બાકી છે, પણ પડ્યું અમે ઓલું થઈ જાય એના કરતાં હાલ જે કિંમત આવે એ વેચી મારીએ. એટલે કારણ તો એ જ છે કે નાનાથી મોટું જ કરવું છે આપણે કંઈક. બરાબર, એટલે હવે આમાં તો આપણે ધરે રહ્યા છીએ, પણ આના પણ થોડું ઇન્ક્રીમેન્ટ કરવાનું. ધંધો તો આ જ રાખવાનો, ઓનલાઈન ચાલુ રાખવાનું હોય, પણ સાઈડમાં એની અંદર આપણે બધું એડ કરશું. કોઈને LED TV લેવું હોય, રોકડેથી લેવું હોય અને ફાઇનાન્સથી લેવું હોય. મને ખબર છે ત્યાં સુધી જે આપણે હોલસેલ વસ્તુ આપણે બહારથી લાવતા હોય સસ્તામાં જ આવે. આપણે થોડું માર્જિન ઓછું રાખશું કે ભાઈ કશું લેવાનું નહીં આપણે. પણ શરૂઆતમાં ગામમાં કોઈ બી નવી દુકાન કરો ને એટલે ગામમાં હવા તો થઈ જવાની છે કે દુકાન નાખી, પણ આપણે હા ઓછી માર્જિનમાં કામ કરવાનું છે આપણે. એટલે હવે આયોજન એ કર્યું મેં, થોડી દુકાન કરવી છે. હજુ તો આપણે જગ્યાએ ગોતી નહીં,
અને સામાને લાયા નહીં. પણ હાલ મને લાગે ત્યાં સુધી આ કેબિન વેચી મારીએ. શું કે કેબિન રાખશું ને તો હવે આવે સામે ચોમાસું અને પછી આમે આપણે કરવાનું તો છે જ નહીં. એટલે હવે ફાઇનલ ડિસિઝન આપણે એ લઈ લીધું છે. હવે જે બી ગ્રાહક આવે એને આપણું કેબિન વેચી મારવાનું હોય. અને આ દુકાનની અંદર હમણાં સામાન દેખાડું તમને શું પોઝિશન છે. એટલે એ સામાન બધો લઈ જાઉં ઘરે. બરાબર. એટલે હવે કરવું તો કંઈક મોટું જ કરવું એ નાનું તો આપણે હવે કરવું નહીં. બસ મેન આ જ હતું. અને ધંધો તો હું તો કહું ચાલુ કરી નાખો. બરાબર. કંઈ બી થાય દુનિયા ભલે. હા, પોતાની મહેનત ઉપર ધંધો ચાલુ કરવાનો, કોઈના ભરોસે નહીં કરવાનો કે ભાઈ આ હે તો આનાથી આપણે કરીએ. ગમે તેવો તમારો નજીકનો નજીક ભાઈ હશે કે નજીકનો નજીક ભાઈબંધ હશે તો એ ચાણે દગો દઈ દેશે કંઈ નક્કી નહીં. એટલે આપણે પોતાની જાત ઉપર આપણને હોવું જોઈએ કે ભાઈ પ્લાન બી ગમે તે ધંધો તમે ચાલુ કરો ને તો 2 પ્લાન રાખવાના, પ્લાન A અને B અને C. બરાબર. બી સુધી તમારે વાંધો ના આવે, પછી તો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો જ તમે એનો અનુકરણ કરીએ. બાકી A અને B એટલે કોઈ બી પ્લાન આપણે ચાલુ કર્યો, આપણે કોઈ બી ધંધો ચાલુ કર્યો કરી નાખ્યો. પ્લાન બી શું છે કે ભાઈ ધંધો ના ચાલ્યો, કંઈક પ્રોબ્લેમના કારણે કંઈક પૂરું થઈ ગયું કે કંઈક પ્રશ્નો આવી ગયો. જો મારા પ્રશ્ન આવી ગયો, 3 વર્ષથી દુકાન કમ્પ્લીટ ચાલુ હતી, આપણે કશો કંઈ પ્રોબ્લેમ નહોતો આવતો. બરાબર. અને આ વખતે એ પ્રોબ્લેમ આવી છે કે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ આવી. એટલે અલગ ને અલગ પ્રોબ્લેમ આવી જવાના છે. એટલે મેં શું વિચાર્યું, હું ઇલેક્ટ્રિસિટી હાલ આવી જાય. બરાબર. આપણે વાતચીતે કરી છે. પણ એ એમ કે તમે 15,000 ડિપોઝિટ ભરવી પડે. હવે કેબિનમાં એવું છે કે આપણે સિઝન વાઇઝ ધંધા છે. બરાબર. હવે હું 15,000 ડિપોઝિટ ભરવા જવું જાણે આપણે પાસ આલીએ એટલે 15 પાસા ના હાલે. બને ત્યાં સુધી અડધા તો કાપીને ચાલે. આપણે એની સર્વિસ ચાર્જ કાપે ને કંઈક મીટરના કાપે ને વાયરના કાપે ને ખોટું કહું અડધું નુકસાન કરવું આપણે. અને આ કેબિનનું ફ્યુચર નહીં. બરાબર. ક્યાં ને કંઈક ડખા થઈ જાય ને આપણે પોતાની જગ્યા નહીં. એટલે કે ક્યારે કંઈક ડખા થઈ જાય એના કરતાં આપણે પોતાની દુકાન લઈ લઈએ, કંઈક આયોજન કરીએ અને ફ્યુચર આપણું સેફ રહે. કોઈને કંઈ હેરાનગતિ નહીં, કંઈ પ્રોબ્લેમ નહીં. એવું કંઈક લોકેશન ગોતીએ આપણે કે જે આખા ગામની કવર કરતું હોય અને મેન રસ્તો હોય. બરાબર. એટલે મેં હવે વિચાર્યું છે કે દુકાન તો નાખવી છે, મોટી નાખવી છે, નાની નહીં નાખવી આપણે. એટલે નકરી ઇલેક્ટ્રિકની વસ્તુ રાખવી છે. કોઈ એવું લાગશે તો થોડું હાર્ડવેરનું રાખશું. ટ્રેક્ટરનો સામાન જે નાનો મોટો મળતો હોય, કલ્ટિવેટરનો, એવું બધું રાખશું. પણ મલ્ટિપલ મોટી દુકાન બનાવી છે. થોડોક ટાઈમ લાગશે પણ એ સપનું છે આપણું. હવે બીજું હાલ કશું કરવું નહીં. અને બધું નહીં કહેતા ભગવાનના ભરોસે થઈ જાય એટલે બહુ ટેન્શન લેવાની જરૂર ના હોય. બરાબર. એટલે મગજમાં એટલું બધું સ્ટ્રેસ નહીં રાખવાનું. જે બી થઈ જાય પરિસ્થિતિમાં. એક મને ઉદાહરણ યાદ આવે છે અત્યારે, તમને કહી દઉં કે મોટા મોટા ખેલાડીઓ હોય કે ગમે તે વસ્તુ હોય કે કોઈ બી એમનું રોલ ભજવતા હોય ત્યારે મેન વસ્તુ છે વિકેટ નહીં ગીરવા દેવાની. બરાબર. આપણા તરફથી તો વિકેટ ના જ કરવી પડે. આપણે હિટ વિકેટ નહીં કરવાની કે આપણે સામેથી કેચ નહીં આપી દેવાનો કે આપણે એવી બાજી નહીં રમવાની કે આપણી જાતને આપણે સરેન્ડર કરી દઈએ. બરાબર. બાકી ભગવાનના ભરોસે, ભગવાનના કોઈ બી નિર્ણયો હોય એના ભરોસે આપણે સ્વીકાર રાખવાનો અને જે થતું એ સારા માટે જ થતું હોય. એટલે કશું ટેન્શન લેવાની જરૂર ના હોય. બરાબર. મારા માટે તો હું તો ટેન્શન લેતો જ નહીં. જે થવું થઈ જાય. દુનિયા બધી વાતો કરવાની જ છે. હંમેશા દુનિયા જે વાતો કરે સારું તમે અચીવ કર્યું એ કંઈ નહીં, કોઈ નહીં કહે કે હું મારા બધો હલર્સનો ધંધો કર્યો, CSCની દુકાન કરી અને અત્યારે ગાડી લાવ્યો એટલે હવે આને પૈસા આવી થઈ ગયા છે, ચડી ગયા છે, પૈસા કમાઈ જ લેવા છે. પણ આપણે જે મારી જાત પ્રમાણે હું તમને કહું તો મેં જે ધંધા કર્યા એ મને રસ હતો એ ધંધા કર્યા. બાકી એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ આપણે કર્યું નહીં કે પ્રેશર કરીને કંઈ આપણે કર્યું નહીં કે આ શીખી લેવું, નારી કરી લેવું. ટ્રેક્ટરનો મને રસ હતો. ટ્રેક્ટર લાવવાનું કારણ એ હતું કે આપણે જમીન છે, ખોટું ભાડા હાલ દેવા 40-50 હજાર રૂપિયા વર્ષે. 40-50 હજાર તો પણ ભાડું થતું હકમણનું ખરું. બરાબર. બધી ખેતરનું. એટલે મેં વિચાર્યું કે આપણું પોતાનું સાધન થઈ જાય અને એમાં ખાલી આપણે હલર એડ કરી નાખી, બીજું કંઈ આપણે એડ નહોતું કરવાનું. શરૂઆતમાં તો ધંધા બધા કરવા પડે પણ એક ધંધો સ્ટેબલ કરવા માટે એને ઓટોમેટિક ચલાવવા માટે અમુક નીડ જોતી હોય. એટલે મેં વિચાર્યું કે શરૂઆતમાં આપણે ધંધો ચાલુ કરી નાખીએ. ધંધો ચાલુ કર્યો પણ શરૂઆતમાં મૂડી કોઈ લગતી હોય નહીં, માલ લગતી નથી. એટલે આપણે આવી રીતના બધું સેટ કરી નાખ્યું છે. હાલ તો બધું ઓટોમેટિક આપણા પોતાના ઉપર ચાલે છે, કશો વાંધો આવ્યો નહીં. બરાબર.
બસ હવે આટલું જ હતું. અને હવે દુકાનમાં જઈએ. દુકાનમાં અત્યારે હાલ જેવી કન્ડિશન અત્યારે હાલ તો ખેતર આવ્યા હતા. હવે આને હાંકી નાખશું અને રામ હાંકી નાખશું એટલે મોડે એક ખડ દેખાશે નહીં તમને, બરાબર. શું હવે નજીક આવે ચોમાસું એટલે હવે કમ્પ્લીટ આના ટકાટક કરી નાખશું, બરાબર. એટલે મસ્ત અમારે રાખશું થોડો પારે. ઓલ એક બાવરી ઉગી ગયો હોય કે તાણ દીધું નહીં, બરાબર. એટલે સોર્યું લાવશું, કોદારી લાવશું અથવા તો ધાર્યું લઈને આવશું. રાપમાં તો આવી જ જાય, બરાબર. જોઈ શકો એક જ દન હાંક્યું છે, હવે બીજ દન હાંકી નાખશું, બરાબર. થોડું હક્કા હાંક્યું એટલે વાંધો આવ્યો નહીં, ખરેખર બધું છે. આ એક બાવરી ઉગી ગયો હોય, ખોદી નાખશું આપણે, બરાબર. જોઈ શકો કારણ કે એક દાંતામાં આવ્યું નહીં ને ખેતર ઉખડી ગયો હોત. અને બાવરિયાનું તો એવું છે ને કે તમારે અઠવાડિયામાં અત્યારે આટલો છે ને તો બીજા અઠવાડિયામાં તો થોડું મોટું થઈ જાય, બરાબર. એટલે બધું હાલ્યા રાખે, કશું વાંધો આવ્યો નહીં, બરાબર. બન્યા રહેજો, વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. હવે દુકાનમાં હરવે સામાન બધું શિફ્ટ કરી નાખશું ઘરે, અને આપણી દુકાન કરી નાખશું ઘરે જ ચાલુ, બરાબર. એટલે હવે જોઈએ જેવું રહે. હજુ તો જગ્યાએ ગોતી નહીં, પણ નહીં મેર આવતો, નહીં મજા આવતી આગળ. એટલે હવે આ દુકાનને કરી દઈએ સરેન્ડર અને વીચી મારીએ, બરાબર. કેમ કે મેં વિચારી લીધું છે કે આ દુકાનનું અહીંયા ફ્યુચર નહીં, બરાબર. ફ્યુચર છે તો નાના ધંધા કરવા એના માટે, કોઈ ચાની હોટલ નાખો. આ ઇલેક્ટ્રિકની દુકાન તો આગળ ના હેડે, શું કે શેફ નહીં, પતરાવાળી છે એટલે એમાં બધું બહુ હોય એક્સપેન્સિવ વસ્તુ. મારી ઈચ્છા છે કંઈક મોટું કરવાની, નાનામાં તો કંઈ પડ્યું નહીં આપણે, બરાબર. શેઠ બનવાની ઈચ્છા છે એટલે આપણો પોતાનો ધંધો હોય. એક સમયે આપણે ના હાજર હોય ને તો એ ધંધો હાલે એવો જ ધંધો છે. એટલે દુકાન કરવી છે તો મોટી કરવી છે. બાકી હવે આ દુકાનને વેચી મારીએ. સારું આપણે આમાં આવક સારી રહી, એક્સપિરિયન્સ સારો મળ્યો, ગામમાં કેવા કેવા માણસો હોય એ આપણને જાણવા મળ્યું, બરાબર. કોઈનો સાથ રહ્યો તો કોઈનો, બરાબર, સમજી જાજો. એટલે હવે ગમે તે ધંધો હોય એમાં બધું હાલ્યા રાખે. એટલે હવે હાલ તો હું પ્રિન્ટર લેવા આવ્યો હતો. અહીંયા તો હું બોલાવવાનો આટો મારતો, એ નજીક જ છે ખેતર, એટલું બધું સેટું નહીં. એટલે હવે આજ તો 11 છે, બરાબર. એટલે હું આજ 11 નહીં આખવું આપણે, પછી આખી નાખશું કાલે, મતલબ કોણ મેરાવલ. તો હવે દુકાન ખુલી અહીંથી જે ઓલો સામે જઈએ દુકાને, આ બની સાઈડ બસ આવે છે. અને આપણે નીકળીએ ઘરે. આમે ટાઈમ થઈ ગયો છે જમવાનો, 11:30 થઈ ગયા. 11:30 આપણે જમવાનું બની જાય, બરાબર. તો હવે પ્રિન્ટર લઈને જઈએ ઘર બાજુ. ચકલા બેઠા હે ને ઉડે હે, માહોલ સારો છે એમ તો. વાયરો વાયરો કમ્પ્લીટ સારો આવે. આ દુકાન હે, જોઈ શકો છો દુકાન આ રીતના હતું. દુકાન 8x8ની છે આપણે, બરાબર. બધો સામાન અહીંયા પડ્યો છે, બધું કચરો. બધું હવે શિફ્ટ કરવું પડશે. ઘોડો છે, બીજો અમુક સામાન લાવ્યા હતા જો આપણે. હજુ ફ્રીજ ઘરે લઈ જવું હોય. આ એક પ્રિન્ટર ને આ પ્રિન્ટર, એટલે 2 પ્રિન્ટર આજ ઘરે લઈ જવા છે, બરાબર. CSCIDનું આપણે સર્ટિફિકેટ છે. અહીંયા કાલ લાઇટ હતી પણ લાઇટ હાલ નથી આવતી, જોઈ શકો છો. લાઇટના કારણે જ બધું પ્રોબ્લેમ થઈ ગયો છે, બરાબર. આપણે QR કોડ હતો, આ પાણીની બોટલો બધું હતું. સામાન કંઈક આ રીતના હતો, આ રીતના અંદર બધું પડ્યું હોય. પંખો બંખો બધું કમ્પ્લીટ. એટલે આને બધું હરવેરે પહોંચાડીએ કરે અને આને વેચી મારશું, બરાબર. કંઈક સારું થશે, વાંધો નહીં આવે. હવે નીકળીએ ઘર બાજુ. આ 2 પ્રિન્ટર લઈ જઈએ. ફોન આવ્યા કરતા હોય ઝેરોક્સનું ચાલુ કરો. એટલે હવે ઘરે ચાલુ કરી નાખીએ, બરાબર. તો દોસ્તો જોઈ શકો છો બંને પ્રિન્ટર આવી ગયા ઘરે. LED ટીવી છે અને આ લગાવી દઈએ આપણી AC ચાલુ જ છે હાલ. હવે જોઈએ કેવું રહે.